અમદાવાદના જેજી યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન, અસામાજિક તત્વો અને વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન, એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ, પોલીસની હાજરીમાં હુમલો થતા એબીવીપીના કાર્યકરોમાં આક્રોશ, રેલી સ્વરૂપે જઈ યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદન આપશે, યુનિવર્સિટી કેમ્પસ અને બહાર પોલીસ ગોઠવાઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। તો યુનિવર્સિટીના સત્તાધીશો આવેદન આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કેમ્પસ અને અંદર બંને જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જીજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરોધી નીતિનો આક્ષેપ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને લાભ નથી થઈ રહ્યો, જે નીતિ છે તેના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે અને પોલીસની હાજરીમાં જ આ સમગ્ર ઘટના ઘટી હતી। અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં વિરોધના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। એબીવીપી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અસામાજિક તત્વો અને વિદ્યાર્થી વિરોધી નીતિનો આક્ષેપ સાથે આ વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા પોલીસનો કાફલો જે તૈનાત રાખવામાં આવ્યો હતો અને પોલીસ અને એબીવીપીના કાર્યકરો આગેવાનો વચ્ચે જે છે તે ઘર્ષણના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જે 2 દિવસ પહેલાં જે કાર્યક્રમ જેજી યુનિવર્સિટીમાં થયો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર જે હુમલાની જે ઘટના સામે આવી હતી, પોલીસની હાજરીમાં હુમલો થયાનો આક્ષેપ જે છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યો હતો અને તેને લઈને અત્યારે એબીવીપીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને અત્યારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢથી સમાચાર। ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડનો મામલો, બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા છે। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। બંને આરોપી 1 દિવસના રિમાન્ડ પર 5 ઓક્ટોબરે મૂર્તિને ખંડિત કરાઈ હતી। પોલીસે પૂજારી અને સેવકની કરી હતી ધરપકડ।